ઓનલાઈન દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં અપાયેલ દેશવ્યાપી હડતાળમાં અંકલેશ્વરના કેમિસ્ટો પણ જોડાયા હતા. શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં 300થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા ઈ ફાર્મસીના વિરોધમાં 24 કલાકીય દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું, જેને અંકલેશ્વરમાં સજ્જડ સમર્થન મળ્યું હતું. શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના 300થી વધુ કેમિસ્ટો હડતાળમાં જોડાતા અનેક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ બંધ જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન દવાઓના વેચાણમાં યોગ્ય નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે. ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફરોને કારણે નાના વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું હોવાનું જાણવા મળ્યું હતું. મહેશ પટેલ, અંકલેશ્વર ઉમા મેડિકલથી, અંકલેશ્વર ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ અને સાથે સયાજી ઝોન નો પણ પ્રેસિડેન્ટ છું. અને અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારે બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશું જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. કારણ કે અમારું માર્જિન 16% ને 20% એનાથી વધારે છે ને, અને એનાથી પણ વધુ માર્જિન એ લોકો આપી અને આવી રીતે માર્કેટની અંદર દવાઓ વેચી રહ્યા છે. તો આપને નમ્ર વિનંતી કે આ મોટા ડિસ્કાઉન્ટો આવે છે ક્યાંથી? કારણ કે એવું તો દવાની અંદર એવું માર્જિન છે જ નહીં. તો આ બધા જે દવાઓના ડિસ્કાઉન્ટો વધુ પડતા આવે છે એના કારણે ડુપ્લિકેશન બહુ વધારે થાય છે. અને જન જાગૃતિની અંદર આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અમે ચલાવવા માટે આ બંધનું એલાન અમે આપ્યું છે. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.